વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે। તો સમાચારોમાં આગળ વધીએ। દાંતીવાડા ડેમમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ બાદ નવીન પાણીની આવક ચાલુ થઈ હતી। દાંતીવાડા ડેમ તેની સર્વોચ્ચ સપાટી 604 ફૂટથી માત્ર 2 ફૂટ એટલે કે 602 ફૂટની સપાટીએ પહોંચેલ હતો, જેનાથી ડેમ સત્તાધીશોએ ડેમના 4 દરવાજા 1 ફૂટ જેટલા ખોલી બનાસ નદીમાં પાણી વહેતું કર્યું હતું, જેનાથી રવિવારની સાંજે આ પાણી ડીસા પહોંચ્યું હતું। કન્સ્ટ્રક્શન માટે બનાસ નદી માટે પ્રતિદિન ટનબંધ ખનીજ ટ્રેક્ટરો અને ટ્રકો મારફતે બહાર ઠલવાય છે, જેનાથી નદી પટમાં ઊંડા ખાડા જોવા મળે છે। વર્ષ 2006 એટલે કે 5 વર્ષ પહેલા નદી સજીવન થઈ હતી, પરંતુ તે બાદ નદી પટમાં શહેરીજનોના આંખે ઊંડા ખાડા દેખાતા હતા। કોરી ઠાકોર ભાસતી આ નદી સુસુપ્ત નદી છે। આ નદી પર રાજસ્થાનમાં જવાઈબંધ અને દાંતીવાડા ડેમ બંધાયેલ છે। આ ડેમ સિવાય અનેક નાના મોટા ચેક ડેમો પણ નદીના પટમાં બનાવેલ છે। તેમ છતાં દાંતીવાડા ડેમના દરવાજા ખોલાતા વર્ષો બાદ ડીસાવાસીઓ આ નદીમાં પાણી જોઈ શક્યા હતા। નદીમાં વહેતું પાણી જોઈ અનેક નાગરિકો જય બનાસ કહેતા જોવા મળ્યા હતા, જ્યારે કેટલાક શહેરીજનો નદીના જળને માથા પર લગાવી ધન્યતા અનુભવતા હતા। પાણી જોઈ અનેક શહેરીજનો નહાવા પડ્યા હતા। આમ બનાસ નદી સજીવન થતા શહેરભરમાં તેના વધામણા થઈ રહ્યા હતા। બનાસ નદીના વધામણા કરતા અનાયાસે દેખાયું એક ચિત્ર શહેરીજનો સાથે દેખાયા। શહેર ભાજપ પ્રમુખ એક આમ આદમીની જેમ નદીના પાણીને વધાવી મસ્તકે લગાવતા। તાજેતરમાં અમરનાથ ભગવાનની યાત્રાએ હું ગયો હતો, ત્યારે ઇન્ટરવ્યૂ આપ્યો હતો મેં આજથી જૂન 27 તારીખના રોજ। એ વખતે બાબા અમરનાથને પ્રાર્થના કરવા ગયો હતો અને કીધું હતું કે બનાસ નદી ઉપર જે દાંતીવાડા ડેમ બંધાયો છે એ ડેમ ભરપૂર ભરાઈ જવો જોઈએ। જી હા, આપ જોઈ રહ્યા છો વિરલ વ્યક્તિત્વ ધરાવતા શહેર ભાજપ પ્રમુખ શશિકાંતભાઈ પંડ્યાને માનવતાના દીવડામાં ખુદ પોતાની જાતને ડિબેટ રૂપે પ્રગટાવી પ્રકાશ પાથનારો વિરલ વિભૂતિઓ હોય છે। જ્ઞાન અને કાર્યકુશળતાને આધારે વ્યક્તિ વિકસાવી સફળ નેતૃત્વ કરતા ઘણા હોય છે, પરંતુ એક ખુલ્લી કિતાબની જેમ મન, કર્મ અને વચનમાં પારદર્શકતા રાખીને સફળ થનાર સૂત્રધાર વિરલ હોય છે। માણસ પાસે માત્ર 2 વિકલ્પ હોય છે, સારા થવું અને સાચા થવું। સારા થવું એ સરળ રસ્તો છે, જ્યારે સાચા થવું એ કઠિન માર્ગ છે। જો કે આ બધામાં અનેક વિટંબણાઓમાં પણ સાચા થઈ તન મન ધનથી ભાજપને સમર્પિત થઈ શશિકાંતભાઈ પંડ્યાએ દેશ અને દુનિયામાં ડીસાનું નામ રોશન કર્યું છે। કાશ્મીરમાં લાલ ચોકમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું શ્રેય આ નરબંકાને જાય છે। શહેરમાં કોઈ પણ સમસ્યામાં શહેરીજનો સાથે તેઓ જોડાય છે। મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લાલ ચોકમાં રાષ્ટ્રધ્વજ ફરકાવતા શશિકાંતભાઈ પંડ્યા અને તેમની ટીમના પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રદીપસિંહજી અને તેમની ટીમને બિરદાવી આ રીતે રાજકીય સન્માન અપાયું હતું। તેમના કામો અને પક્ષ તરફની તેમની વફાદારી જિલ્લામાં પ્રેરણાદાયી બની છે। फ्लाइटમાં 10:40ની ફ્લાઇટમાં હું 12 વાગે શ્રીનગર પહોંચ્યો। શ્રીનગર જઈ મેં લાલ ચોક ખાતે કશ્મીર ઇન્ટરનેશનલ હોટલ છે 109 નંબર અને 110 નંબરના બે રૂમ બુક કરાયા।
અને રૂમ બુક કરાવી. મેં કીધું મારે ગુલબર્ગ જવાનું છે, હું ટુરિસ્ટ છું એમ કહી અને એની સાથે મેં હોટલમાં જે મારું નામ સરનામું લખવાનું હતું એ સાચું નામ સરનામું લખ્યું અને હું હોટલમાં ઉતર્યો. હોટલમાં ઉતર્યો પછી પ્રદેશના અધ્યક્ષ જોડે વાત કરી તો હું પહોંચી ગયો છું. તો મને કે કશો વાંધો નહીં, અમે આવી જઈએ છીએ, ગમે એમ કહીને આવી જઈશું, તમે ચિંતા કરતા નહીં શશિકાંતભાઈ. એટલે મેં કીધું કોઈ નહીં આવે તો હું તિરંગો લહેરાવાનો જ છું મિત્રો, એને એમ સાથે નીકળ્યો છું. પછી 25 તારીખના 4 દિવસ હું હોટલમાં રહ્યો. હવે મારે એટલું કેવું છે કે 4 દિવસ એ હોટલ, ત્યાં કાશ્મીરમાં તો આપ જાણો છો વેજ નોનવેજ સાથે બધું હોટલો હોય છે અને હું શુદ્ધ શાકાહારી હોય એ હોટલનું મને કશું ભાવે નહીં. એટલે હોટલનું ફક્ત મેં મિનરલ પાણી જ પીધું અને જમવાની જે વાત હતી ત્યાં લાલ ચોકમાં કશું કોઈ શુદ્ધ શાકાહારી જમવાનું મળતું નહોતું, પરંતુ બટાકાની ચિપ્સ અને સિંગ અને ચણા બટેકાની ચિપ્સ ખાઈ મિત્રો મેં ત્યાં 4 દિવસ પસાર કર્યા. 25 તારીખના રોજ પ્રદેશના અધ્યક્ષ આવ્યા. પ્રદેશના અધ્યક્ષે વાત કરી કે હવે આપણે શશિકાંતભાઈ શું કરીશું. પછી મેં કીધું ભાઈ પ્રસાદ તો આપણને અહીંયા મળવાનો જ છે. પછી આ લોકોને અમે બોલાવી લીધા. બીજા 2 લોકો હતા, હર્ષ સંઘવી અને અલ્પેશ લિંબાચિયા કરી, 2 લોકોને પણ અમે બોલાવી લીધા. ત્યાં એક રૂમ મેં રિઝર્વ રાખ્યો હતો, એમાં અમે કુલ મિલાઈને 4 લોકો રહ્યા. હું અહીંથી ધ્વજ આપણે બનાસકાંઠાનો અહીંથી ડીસાથી સાથે લઈને ગયો હતો મિત્રો, અને પીવીસી પાઇપની ટુકડા પર 2 ફૂટના કરાઈને લઈ ગયો હતો. એ વખતે હંસરાજ ખત્રી જે મારો મિત્ર છે એ મારી સાથે આવ્યો હતો અને પાઇપનો આખું મને વ્યવસ્થા કરી આપી હતી. અમે લોકો પછી રાત્રે 1 વાગ્યા સુધી પ્લાનિંગ કર્યું કે આપણે કઈ રીતે ધ્વજ લહેરાઈશું. જ્યારે અમે જોયું કે 25 તારીખે સાંજે 7 વાગ્યા પછી નિશ્ચિતકાલનો આ લોકો કર્ફ્યુ નાખી દીધો. કોઈ મીડિયાના કોઈ કર્મી ત્યાં હાજર ન હતો, કારણ કે મીડિયા ઉપર પણ એ લોકોએ બાન મૂકેલો હતો. મિત્રો હવે મીડિયા ન હોય, CRPF ન હોય, BSF નહીં, આ બધું જ છે. CRPF, BSF, આર્મી આ બધું જ આવતું હતું સેન્ટ્રલ ગવર્મેન્ટના અંડરમાં. સેન્ટ્રલ ગવર્મેન્ટ એ UPA સરકારની હતી. UPA સરકાર અને જમ્મુ કાશ્મીરની સરકાર એ બંને મિલી જુલી સરકાર છે. જમ્મુ કાશ્મીરની નેશનલ કોન્ફરન્સના કોંગ્રેસના ટેકાથી ચાલતી સરકાર છે ત્યાં. એટલે UPA રાજ્ય સરકારને તમામ અધિકારીઓ આપી દીધા હતા અને તમામ અધિકારો આપી મને કીધું હતું કોઈ પણ સંજોગોમાં ચકલું પણ ન ફરકવું જોઈએ. અને અમે લોકો રાત્રે 1-1.5 વાગ્યા સુધી ડિસ્કસ કર્યું. સવારે 6 વાગે અમે લોકો ઊભા થયા અને મેં કીધું કે આપણે આ રહ્યા પારની મિત્રો લડાઈ લડવાની છે. એક પણ મીડિયાકર્મી હાજર નથી. આપણો કોઈનો ફોટો નહીં આવે તો ચાલશે, પરંતુ લાલ ચોકમાં જો ધ્વજ લહેરાઈશું તો આ લોકોની છાતી ચીર્યા બરોબર કહેવાશે. મિત્રો અમે લોકોએ હોટલમાં જે ખાંડ મંગાવી, ચા મંગાવી, તેની સાથે ખાંડ અલગથી આવેલી હતી. એકબીજાને ખાંડ આપી મોઢું મીઠું કરાયું. તો હવે આપણે ફતેહ કરવાની છે, આ લોકોને જડબાતોડ જવાબ આપવાનો છે. અમે લોકો ખાંડ ખાધી અને કીધું પરિવાર ભૂલી જજો, જો આવતીકાલે આપણે જીવીશું તો આજ ભારત વર્ષના લોકો આપણું સન્માન કરશે અને જો આપણે મરી જઈશું તો શહીદ તરીકે પણ આપણું સન્માન થશે. પછી નીકળ્યા અને સવારના ઉઠી બધું આયોજન કર્યું. ધ્વજ લઈ અમે 4 કોર લાલ ચોકમાં દોડી અને ધ્વજ લહેરાયો. અમને પકડવા માટે આ લોકો દોડધામ કરી મૂકી. 8-10 મિનિટ દોડધામ થઈ પછી અમને પકડી લીધા અને બેરહેમીથી અમને માર્યો આ લોકોએ મિત્રો. અને મારી અને અમને લાલ ચોકની કસ્ટડીમાં લઈ ગયા. ત્યાં અમારી FIR ફાડી, આ લોકોએ FIR ફાડી, ફરિયાદ ફાડી અને ફરી કસ્ટડીમાં નાખ્યા. ફરી મારીને બહાર કાઢ્યા. પછી કે હવે તમને એરપોર્ટ લઈ જઈએ છીએ. એરપોર્ટ લઈ જવાને બદલે આ લોકો ક્રાઇમની ઓફિસમાં લઈ ગયા. ત્યાં અમને બેરહેમીથી આ લોકોએ માર માર્યો અને એક વ્યક્તિ બેભાન થઈ ગયો. તો ઠંડા પાણીની બોટલ પાલટી લાયા અને કે આ લોકો ઉપર નાખો એમ કરી અને પાણીનો મારો ચલાવ્યો. છતાં મારતા એક પણ વ્યક્તિના મોઢામાંથી ઉપર નીકળ્યું નહોતું મિત્રો. પછી અમને આ લોકો મારી અને બેરહેમીથી અમને ત્યાં એરપોર્ટ ઉપર નાખી ગયા આ લોકો મિત્રો. અને વારંવાર એક જ વાત કરતા હતા, આપ अपने आप को क्या समझ रहे हो, आप हमारे साले हो, तुम्हारी भारत माता की तो ऐसी, तुम्हारी माँ की ऐसी, तुम्हारी बहन की ऐसी, આવી બીભત્સ ગારો બોલી અને લાલ ચોક ખાતે જે તિરંગો અમારા હાથમાંથી પડાવી લીધો હતો એ એમના પગ નીચે કતરી નાખ્યો મિત્રો. આ કાશ્મીરની પોલીસ આટલી બેરહેમીથી અમારી સાથે વર્તી છે અને અમે એનો જવાબ પણ આપ્યો છે. અમને ફોર્ટીન હોસ્પિટલમાં દાખલ કર્યા. ત્યારે ફોર્ટીન હોસ્પિટલમાં અમે જમ્મુ કાશ્મીરની પોલીસની સામે FIR ફડાઈ છે. અમે લાલ ચોકની જમ્મુ કાશ્મીરની પોલીસની સામે અમે ફરિયાદ પણ ફાડી છે મિત્રો. અને એ વખતે અમારી સાથે સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી, અનંત કુમારજી રાષ્ટ્રીય મહામંત્રી